આઈજીઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી। ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। શ્રાવણ માસના અંતિમ સોમવારે પણ વિવિધ શિવ મંદિરો ઉઘડાયા। જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસે શિવ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। દહેજ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભયંકર આગ। પ્રચંડ ધડાકા સાથે સ્થાનિકોમાં ભયનો માહોલ। આગના પગલે 15 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે। ભરૂચ જિલ્લામાં શ્રીજી સવારીનું આગમન। ડીજેના અને આતશબાજી વચ્ચે શ્રીજી પંડાલ સુધી પહોંચી રહ્યા છે। ભરૂચના હાથીખાના વિસ્તારમાં જર્જરિત ઇમારત ધસી પડી। કેટલોક હિસ્સો ધસી પડતા નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન। ભરૂચ જિલ્લામાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદ વરસવાના કારણે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। સતત વરસાદ વરસતા લોકો પણ અટવાયા હતા। ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ધોધમાર વરસાદ વરસતા અંદાજે કેટલા ઇંચ વરસાદ વરસ્યો તે હજુ જાણી શકાયું નથી, પરંતુ ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની માહિતી સાંપડી રહી છે। ભરૂચના હાથીખાના વિસ્તારમાં સોમવારના બપોરના સમયે એક બંધ જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી। જોકે મકાન નીચે પાર્ક કરેલી કાર પર કાટમાળ પડતા વાહનોને નુકસાન થયું હતું। ભરૂચ એક ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે। જૂના ભરૂચમાં અનેક જૂના સમયના મકાનો આવેલા છે, પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ લોકો સોસાયટીઓમાં રહેવા જતા તેઓના મકાનો આજે બંધ પણ જોવા મળી રહ્યા છે, જેમાંથી અનેક મકાનો જર્જરિત થતા ધારાશાયી થવાના બનાવો પણ બની રહ્યા છે। ભરૂચના હાથીખાના બજારમાં પરફેક્ટ ટેલરની બાજુમાં એક જૂની મિલકત બંધ હાલતમાં છે અને બપોરના સમયે જર્જરિત બનેલ મકાન ધરાશાયી થતાં આસપાસના રહેતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। આ સમયે મકાનની નીચે ઊભેલી એક કારની ઉપર મકાનનો કાટમાળ પડતા કારને નુકસાન થયું હતું। જોકે આ મકાન મુખ્ય માર્ગને અડીને આવેલું હોય સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિકો આ બાબતે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને મકાનો પડવા જેવા ભાગ ઉતારી લેવા માટે પણ જણાવી રહ્યા છે। જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસે ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો નર્મદા સ્નાન કરી દાન પુણ્ય મેળવી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી। જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસે જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરે સંચાલકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લઘુ રુદ્ર યજ્ઞ અને મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરાયું હતું। વહેલી સવારથી શિવ ભક્તો નર્મદા સ્નાન કરી દાન પુણ્ય કરી શિવજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ પણ લઈ લીધો હતો। રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ફંડ રેઝિંગ અંતર્ગત કાર્યક્રમનું આયોજન રવિવાર 1 સપ્ટેમ્બરના રોજ કરાયું હતું, જે આરકે સિનેમા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દેશના પ્રખ્યાત હાસ્ય કલાકાર ગૌરવ શર્મા, વીઆઈપી ઉદય દહિયા, ડી મહેશે ઉપસ્થિત રહીને પણ આમંત્રિત મહેમાનો અને પ્રેક્ષકોનું મનોરંજન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રોટેરિયન રચના પૌદાર અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું। ફંડ રેઝિંગ ચેરમેન ભાવિક મોદી દ્વારા પણ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવતા સેવાકીય કાર્યોની માહિતી આપવામાં આવી હતી, તેમજ ફંડ રેઝિંગ કાર્યક્રમમાં મદદ આપનાર દાતાઓનો પણ આભાર વ્યક્ત કરાયો। શ્રાવણ માસના છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે, ભાદ્ર પક્ષ અમાસ છે અને 72 વર્ષે એવો અદ્ભુત સંયોગ રચાયો છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સહયોગથી બિલ્વાપણમાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તોનો અનેરો મહિમા છે। ખાસ કરીને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ રહ્યું છે। બિલવપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્ર સ્વરૂપ માનવામાં આવે છે અને બિલવપત્ર ચઢાવવાથી સ્વયંભૂ ભગવાન શિવની
સાથે સૂર્ય, ચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં દાંડિયા બજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે બિલાવપર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને કર્મકાંડી ભૂદેવ તુષાર ભટ્ટે શિવ મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ સંપન્ન કરાવી હતી. પીડામણ અંકલેશ્વર ભરૂચ ખાતે રહેતા સુનીતાબેનને 18 ઓગસ્ટ રવિવારના રોજ સાંજે 7:30 કલાકે ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક અંકલેશ્વરમાં આવેલ નિત્યાનંદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ન્યુરોસર્જન એ તપાસ કરતા મગજમાં જામી ગયેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. થોડા દિવસની સારવાર બાદ સુનીતાબેન અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 31 ઓગસ્ટના રોજ ન્યુરોસર્જન ડોક્ટર જયપાલસિંહ ગોહિલ, ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા, ફિઝિશિયન ડોક્ટર ઝૈનાબ હાસમી, મેડિકલ ઓફિસર ડોક્ટર તુષાર પટેલે સુનીતાબેનને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. ડોક્ટર આત્મી ડેલીવાલાએ પણ ડોનેટ લાઈફમાં સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી સુનીતાબેનના બ્રેન્ડેડની અંગેની પણ પરિવારજનોએ અંગદાનની ઈચ્છાઓ વ્યક્ત કરી જણાવ્યું હતું. ડોનેટ લાઈફની ટીમે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સુનીતાબેનના પુત્ર આકાશભાઈ નિલેશ વસાવા, બહેન ક્રિસ્ટીના વસાવા, બનેવી નરેન્દ્રભાઈ વસાવા અને પરિવારના અન્ય સભ્યોએ અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. અને સુનીતાબેનના પુત્ર આકાશે પણ કહ્યું હતું કે વારંવાર વર્તમાનપત્રોમાં અને ટીવી ઉપર યોગદાન અંગેના સમાચારો વાંચતા તેમાં જોતા હતા કે અમે વિચારતા હતા કે અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે. મારી માતા બ્રેન્ડેડથી શરીર રાખ થઈ જવાનું છે, ત્યારે મારી માતાના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. અને સુનીતાબેનના પરિવારમાં પુત્ર આકાશ, ઉંમર વર્ષ 22, ભરૂચમાં આવેલા ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમના પતિ સ્વર્ગસ્થ કિરણ કુમાર શાંતિલાલ રજવાડી વર્ષ 2016માં કેન્સરની બીમારીથી પણ મૃત્યુ પામ્યા હતા અને આખરે અંગદાન કરાયું હતું. ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે, જેમાં અનેક વખતે કોઈને કોઈક અકસ્માત થતા રહ્યા છે. ગત રાત્રિના દહેજ જીઆઈડીસીમાં આવેલી આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે આગની લપેટમાં કંપનીની બહાર ઊભેલા એક વાહનમાં પણ આગ લાગી હતી. આગનો મેજર કોલ મળતા જ ફાયર બ્રિગેડ બંબાઓના સાયરનથી દહેજ જીઆઈડીસી ગુંજી ઉઠી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવવાની જહેમત પણ ઉઠાવી હતી. આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના વિસ્તારોના લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે કયા કારણસર આગ લાગી અથવા તો તેમાં કોઈ જાનહાનિ નોંધાઈ છે કે નહીં તે હાલ જાણી શકાયું નથી. દહેજમાં આવેલી આરજીપીપી નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં રાત્રિના સમયે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આગ અંગે મેજર કોલ મળતા જ 15 જેટલા ફાયર બ્રિગેડો દોડી આવી પાણીનો મારો શરૂ કર્યો હતો. 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો પણ કર્યા હતા. જોકે સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ સહિતના અનેક લાગતા વળગતા વિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં 7મી સપ્ટેમ્બરના રોજથી શ્રીજી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે અને શ્રીજીના પંડાલોમાં પણ અવનવા ડેકોરેશનની તૈયારીમાં આયોજકો જોતરાઈ ગયા છે. સાથે શ્રીજીની સવારી ઉત્સાહ ઉમંગ ડીજેના સથવારે આતશબાજી સાથે મોડી રાત્રિએ ભવ્ય શાહી સવારી નીકળી રહી છે, જેના ભાગરૂપે અંકલેશ્વર પંથકમાં અંકલેશ્વર સંસ્કારધામ ગણેશ યુવક મંડળે આગમન યાત્રામાં લોકોને આકર્ષિત કર્યા અને ભસ્મ આરતી સાથે ભોલેનાથ, પાર્વતી તેમજ રુદ્ર અવતારમાં હનુમાન દાદા સાથેનું મનમોહક આકર્ષિત કરે તેવું દ્રશ્ય જોવા મળતા અંકલેશ્વર તુલસી સ્ક્વેરથી ભરૂચી નાકા સંસ્કારધામ સુધી લોકોનું માનવ મહેરામણ મોડી રાત સુધી જામ્યું હતું અને અંકલેશ્વરમાં અલગ અલગ ગણેશ મંડળો દ્વારા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી રહી છે. ભરૂચ શહેરમાં પણ મોડી રાત્રિએ ડીજેના સથવારે ભવ્ય આતશબાજી સાથે શ્રીજીની ભવ્ય શાહી સવારી
સવારી જાહેર માર્ગો ઉપરથી પસાર થઈ રહી છે, જેના કારણે માર્ગો ઉપર ટ્રાફિક જામની સમસ્યા સાથે લોકો પણ શ્રીજીની સવારીમાં મન મૂકીને ઝૂમી રહ્યા છે. અને સંધ્યાકાળ એટલે કે મોડી રાત્રિએ શ્રીજીની સવારી પંડાલ સુધી એટલા માટે લઈ જવામાં આવે છે કે મોડી રાત્રિએ વાહનોની અવર જવર ઓછી હોય અને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે ભવ્ય શ્રીજીની સવારીઓ મોડી રાત્રિએ પંડાલ સુધી લઈ જવામાં આવી રહી છે. અને ભરૂચ શહેર જિલ્લો પણ મોડી રાત્રિએ શ્રીજીમય બની રહ્યો છે. ભરૂચના સિદ્ધનાથનગર પાસે આવેલા અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતા અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન પૂજનનો અનેરો મહિમા રહેલો છે. શ્રાવણી અમાસે ધાર્મિક મેળો ભરાય છે, જેના પૂર્વ દિને જ 14ની સાંજે જ ફરસરામી દરજી પંચ દ્વારા વર્ષોની પરંપરા મુજબ નીલકંઠ મહાદેવની પાલખી યાત્રાનું આયોજન મંદિરના પટાંગણથી કરવામાં આવ્યું, જેમાં ડીજેના સથવારે શિવ ભજનો અને ધર્મ ધજાઓ સાથે પ્રમુખ મનહરભાઈ રામજી સહિત અન્ય ટ્રસ્ટીઓ તેમજ પરિવારજનો શ્રદ્ધાભેર જોડાયા હતા. આ પાલખી યાત્રા મંદિરથી નીકળી સેવાશ્રમ રોડ થઈ નીલકંઠ નગરથી સિદ્ધનાથનગર મહાદેવ મંદિર પહોંચતા ત્યાં આરતી કરી પુનઃ નીલકંઠ મંદિરે પહોંચતા મહાઆરતી સાથે સમાપન કરાયું હતું. સાઉથ આફ્રિકાના વેન્ડામાં અનેકો ગુજરાતીઓ ઉપર લૂંટની ઘટનાઓ બનતી હોય છે. નિગ્રો દ્વારા ગુજરાતી વેપારીઓને લૂંટવામાં આવતા હોવાની અનેકવાર સીસીટીવી પણ વાયરલ થઈ ચૂક્યા છે. વધુ એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં નિગ્રો દ્વારા ગુજરાતી વેપારી સબ્બીર આમોદવાળાની દુકાનમાં ઘૂસી લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી છે. સબ્બીર આમોદવાળાના મૂળ ભરૂચના કંબોલી ગામના વતની હોવાની માહિતી મળી રહી છે. સાઉથ આફ્રિકામાં રોજગારી અર્થે સ્થાયી થયેલા ગુજરાતીઓની સુરક્ષા કરવાની પણ માંગ ઉઠી ગઈ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. શ્રાવણ માસના અંતિમ સોમવારે પણ વિવિધ શિવ મંદિરો ઉભરાયા. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસે શિવ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. દહેજ જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભયંકર આગ. પ્રચંડ ધડાકા સાથે સ્થાનિકોમાં ભયનો માહોલ. આગના પગલે 15 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે. ભરૂચ જિલ્લામાં શ્રીજી સવારીનું આગમન. ડીજેના અને આતશબાજી વચ્ચે શ્રીજી પંડાલ સુધી પહોંચી રહ્યા છે. ભરૂચના હાથીખાના વિસ્તારમાં જર્જરિત ઇમારત ધસી પડી. કેટલોક હિસ્સો ધસી પડતા નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.